અવસાન થવાથી એમને અત્યારે રાજસ્થાનમાં છે, એટલે એ આવી શકશે નહીં એવો મને મેસેજ આપેલો છે એમને. તો બાકીના બધા અમારા કમિટીના બધા સભ્યો હાજર છે. હવે આપણે આગળની મિટિંગમાં બધું અમારા અહેવાલ અને એ બધું રજૂઆત કરેલી છે, અને હવે ફક્ત પ્રમુખની વરણી માટે આજની મિટિંગ છે. અને બધાને વિનંતી કે જે બી રજૂઆત કરો શાંતિથી કરજો, અને એકબીજાને કન્વિન્સ કરી અને કોઈ પણ જાતનું તકલીફ કે એવું કોઈ વાતાવરણ ઊભું ના થાય. હા, બધા જ આપણે જ્ઞાતિ ભાઈઓ છે, અને જે બી વ્યક્તિ આપણા પ્રમુખ બનશે એ સમાજનું સારું કામ કરશે. હવે અહીંયા હું અધ્યક્ષ તરીકે હસુભાઈ પનારાનું નામ રજૂ કરું છું, કે જે તટસ્થ રીતે આનું ઓબ્ઝર્વેશન કરશે, અને જ્યાં જ્યાં એમને જરૂર લાગશે ત્યાં એ એમના ઇન્ટરફિયર કરી અને એમના સલાહ સૂચન આપશે. થેન્ક યુ હસુ. હવે સીધા જ આપણે કમ ટુ ધ પોઈન્ટ ઉપર આવીએ તો આપણે નક્કી કર્યું છે કે ભાઈ પ્રમુખની આપણે વરણી કરવાની, અને પ્રમુખ જ એમની કમિટી નક્કી કરે, અને જે બી લેવાના હોય મેમ્બર એ જ સિલેક્ટ કરે, બીજા કોઈનું એમાં ઇન્ટરફિયર નહીં કરવાનું. બરાબર છે? તો એ પ્રમાણે પ્રમુખ તરીકે જેને બી દાવેદારી નોંધાવવાની હોય આ રિક્વેસ્ટ કે અહીંયા આવી જાઓ. હસમુખભાઈ સંકલ્પરા, રાજુભાઈ ચાપાનેરા. બરાબર, રાજુભાઈ ચાપાનેરા. બરાબર, બે કેન્ડિડેટ છે. બરાબર, બંને કેન્ડિડેટ પ્રમુખ પદના દાવેદાર છે, ઉમેદવાર છે. હવે બીજા કોઈની ઈચ્છા છે કોઈને પ્રમુખ તરીકે તો જાણ કરી દેજો, તો પછી આપણે આગળની કાર્યવાહી કરીએ. ઓકે, તો આપણી પાસે અત્યારે પ્રમુખ તરીકેના બે ઉમેદવાર છે, હસમુખભાઈ સંકલ્પરા અને રાજુભાઈ ચાપાનેરા. તો બીજો કોઈ પણ આપણે ડિસિઝન લઈએ પહેલાં હું વિનંતી કરીશ કે એ લોકો એમના વિશે થોડાક શબ્દો અને પરિચય સમાજને આપે. હસમુખભાઈ સંકલ્પરા, પ્લીઝ. જય વિશ્વકર્મા. તમને બધાને ખબર તો છે, મારો પરિચય આપવાનો ન હોય. 15 વર્ષ કે 18 વર્ષ મેં સેવા કરી છે, 3 વર્ષ ઉપપ્રમુખમાં અને 15 વર્ષ મેં પ્રમુખ તરીકે સેવા કરી છે. તમને બધાને મારું કામ દેખાય છે, એટલે હું વધારે મારો પરિચય નહીં આપું. જય વિશ્વકર્મા. થેન્ક યુ હસમુખભાઈ. હવે હું રાજુભાઈ ચાપાનેરાને વિનંતી કરીશ કે એમના વિશે બે શબ્દો કહીશ. જય વિશ્વકર્મા. આદરણીય વડીલો, સંસ્થાના સભ્યો, મારા મિત્રો અને પ્રતિનિધિઓ તેમજ દાતાશ્રીઓ, સૌ પ્રથમ આપ સૌને મારા નમસ્કાર. આજે જ્યારે આપણી આ વિશ્વકર્મા પાર્ક મણિનગર સંસ્થાના સમાજના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મારું નામ રાજુભાઈ રતિભાઈ ચાપાનેરા આ પદ માટે મારી ઉમેદવારી રજૂ કરવા તમારી સમક્ષ ઊભો છું. હું ઘણા વર્ષોથી આપણા સમાજના સેવાકીય કાર્ય માટે સંસ્થાઓ સાથે જોડાયેલો છું, અને આપ સૌની મહેનત અને સમર્પણને નજીકથી જોયું છે. પરંતુ આપણી આ સંસ્થાને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે તમારો સાથ સહકાર જોઈએ છે. હું સંસ્થાના તમામ સભ્યોને તાતણેથી બાંધીને નાનામાં નાના સભ્યોનો અવાજ સાંભળીશ અને સંગઠનને મજબૂત બનાવીશ. પ્રમુખ તરીકે હું નિસ્વાર્થ ભાવે કામ કરીશ અને સંસ્થાના કાર્યોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખીશ. હું ને વડીલો માટે નવી પ્રવૃત્તિઓ શરૂ કરી, જેથી આપણી સંસ્થા સમકાલીન અને ઉપયોગી બની શકે. સભ્યોની સમસ્યાઓ સાંભળીને તેનું ઝડપી નિરાકરણ લાવવા માટે હું હંમેશા તત્પર રહીશ. હું વચન આપું છું કે જો તમે મને પસંદ કરશો તો હું તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરીશ અને સન્માન સાથે સંસ્થાનું નેતૃત્વ કરીશ. મને તમારો કિંમતી મત અને આશીર્વાદ આપવા માટે વિનંતી. જય વિશ્વકર્મા. થેન્ક યુ રાજુભાઈ, આપનો પરિચય આપવા બદલ.
હવે આપણે બેમાંથી એક પ્રમુખને સિલેક્ટ કરવાના છે. હવે જનરલી સિલેક્શન માટે બે ક્રાઇટેરિયા છે. એક છે કે ભાઈ આપણે બધા આંગળી ઊંચી કરીને આપો, અને બીજી વસ્તુ છે કે આપણે બંધ ચિઠ્ઠીમાં કરી શકીએ. તો હું બધા જ્ઞાતિજનોને વિનંતી કરું છું કે કઈ રીતે આપણે એમને સિલેક્ટ કરવા જોઈએ. હા, દરેક મહેમાનને જય વિશ્વકર્મા. હું હસમુખ પન્નારા. હવે અધ્યક્ષ તરીકે મને ચૂંટવા બદલ ખૂબ ખૂબ આભાર. લગભગ લાસ્ટ ટાઈમ જેટલા જ સારા મેમ્બરો અહીં હાજર થયા છે તે ઈચ્છે છે કે બહુ સારી રીતે પ્રમુખનું સિલેક્શન થાય એવું બધા ઈચ્છે છે. આનામાં બે ઓપ્શન છે. એક સમરસ, એટલે કે હાથ ઊંચો કરી તમારી ગણતરી બતાવો કે ભાઈ આપણે કોને વધારે વોટ આપવા જઈ રહ્યા છીએ, અને એ મંજૂર ના હોય એ હું ઓપિનિયન તમારા પર છોડું છું. એ મંજૂર ના હોય તો બીજો ઓપ્શન છે બેલેટ પેપર. એની બી આપણી તૈયારી છે. હવે પેલા સમરસ અને હાથ ઊંચો કરીને આપણે એનાઉન્સ કરવું છે, તો અમે હાથ ગણી લઈશું. એના પ્રમાણે સંખ્યા ડિસાઇડ થશે. આજીવન સભ્યો, જનતા, તમે અમારા માટે વધારે સારું રિઝલ્ટ આપી શકશો. આપના ઓપિનિયન કહી શકો છો ત્યાં ઉભા થઈને. સમરસ હાથ ઊંચો કરીને આગળ વધવું હોય તો જેટલા માણસો મેમ્બર તૈયાર હોય હાથ ઊંચો કરે. દાવેદારોની ઈચ્છા હોય પણ સામેથી ના મળશે તો શું કરવું? આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એને બધાને મંજૂર છે. અહીંયા કોઈ ત્યાં શું કર્યું? આ દાવેદાર છે. એને સિલેક્શન સમાજના દરેક મેમ્બરોએ કરવાનું છે, રાઈટ? તો આપણે એને પૂછીએ ને, વોટ પાર્ટી એ આપણા માટે માય બાપ છે અત્યારે. તો આપણે એને પૂછીએ કે ભાઈ આપણે, એટલે હાથ ઊંચો કરી સમરસ એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી એવું મને લાગી રહ્યું છે કે કોઈનો હાથ ઊંચો થયો નથી સિવાય 2-3 મેમ્બર. તો આના પછી આપણે નેક્સ્ટ પ્રોસિજર છે બેલેટ પેપર, એટલે કે ઇલેક્શન પેપર. બરાબર છે? ઇલેક્શનની પ્રોસિજર માટે કેટલા તૈયાર છે? લગભગ આમાં હજી અમુક મેમ્બરો હાથ ઊંચા નથી કર્યા, તો એ લોકો વોટ નથી કરવાના. અમુક મેમ્બરો 10-15% મેમ્બર એવા જેને હાથ ઊંચા નથી કર્યા, એટલે વોટ નથી કરવાના, ન્યુટ્રલ છે, તો એ રીતે રહેશે, વાંધો નથી, એ બી ચાલે, કઈ વાંધો નહીં. તો આપણે બેલેટ પેપર પર ઇલેક્શન કરવા માટેની પ્રોસિજર તરફ આગળ જઈ રહ્યા છીએ. એમના નીતિ નિયમો એ રીતે રહેશે કે આજીવન સભ્યોનું એક મેમ્બર લિસ્ટ લઈને ભાઈ બેસશે, મેમ્બર આઈડેન્ટિફાઈ થશે, એમને એક નાનો કાગળ આપીશું, એમાં સંસ્થાનો સ્ટેમ્પ હશે. એમને એવી રીતે જઈ નામ લખી અને બોક્સમાં નાખવાનું છે. પ્રોસિજર થોડી લાંબી ચાલશે, તો બધાએ થોડું શાંતિ અને સંયમ રાખવો જરૂરી છે. આ પ્રોસિજર તરફ આપણે આગળ નીકળી રહ્યા છીએ, રાઈટ છે? બધા એગ્રી છે? ચલો, જય વિશ્વકર્મા. હવે આના પછીનું આપણે પ્રોસિજર માટે તૈયારી કરીએ, એના માટે 5 મિનિટ તમને લાગશે. બેલેટ પેપરની અંદર એક તમને નાનો કાગળ આપશે. બેલેટ પેપર છે, બેલેટ પેપર, બરાબર? એમાં સંસ્થાનો સ્ટેમ્પ મારેલો હશે, કોઈ ડુપ્લિકેટિંગ ના આવે એના માટે. એટલે મને આપણે તમારા કારોબારી સભ્યમાંથી પેપર અને એક સ્ટેમ્પ એક મારીને પેપર બેસશે. બીજું, મને એક રેફરી, બે આપણા સમાજમાંથી 2 રેફરી હશે, કેમ કે અર્ધઘટન કે વધારે પડતો ગ્રાઉન્ડમાં બીજી રીતે મિસગાઈડિંગ ના થાય એના માટે 1 by 1 કરી અને આપણે આગળ વધીશું અને શાંતિપૂર્ણ રીતે આપણે સિલેક્શનની પ્રક્રિયા આગળ વધારીશું. બરાબર છે? બેલેટ પેપરથી આપણે વોટિંગ કરવા જઈ રહ્યા છીએ અને જે આજીવન સભ્યો છે બધા એમની રીતે એમના પસંદગીના સિલેક્ટેડ મેમ્બરને લખી અને એમનું નામ વાળી અને બોક્સમાં નાખવાનું છે. 1 by 1, એક સાથે ગ્રુપમાં નહીં. બરાબર છે? એ નામ તો જાહેર છે ને, રાજુભાઈ અને હસમુખભાઈ, 2 નામ બોલવાના. એમાં જેને જે નામ લખવું એ લખી શકે છે. જેની નામની ચિઠ્ઠીઓ વધારે આવશે એને આપણે વિજેતા જાહેર કરીશું, રાઈટ છે? 2 નામ લખવા એમાં કન્ફ્યુઝન થશે, જેમને વોટ આપો એમનું નામ લખીએ, બરાબર? ખાલી નામ જ લખવાનું. સરનેમ ના લખો તો ચાલશે. રાજુભાઈ અને હસમુખભાઈ 2 અલગ વ્યક્તિ છે, એટલે મિક્સ થઈ જાય છે.
આ ડબ્બો જાહેરમાં જશે અને ઓપન જ રહેશે ક્યાંય સેક્રેટરી ઇટ્સ નોટ અ મેજિક બોક્સ ઓકે રાઈટ હવે આને અમે સીલ કરવા જઈ રહ્યા છીએ એક ગણપતિ વંદના આપણે કરી લઈએ શુભ કાર્યમાં સારો આપણે રિઝલ્ટ મળે ગયા વખતે મીટિંગ ટોટલી વેસ્ટ ગઈ ટાઈમ બરબાદ થયો આ વખતે બી એવું ના થાય અને આપણે સારી રીતે સારા મેમ્બરને સિલેક્ટ કરી શકીએ જેમને જે યોગ્ય પસંદગી હોય એ પ્રમાણે બરાબર છે અને આમાં મહેરબાની કરીને કોઈની સાથે ગુપ્તગુપ્ત ના કરો બધાને પોતાને ખબર છે કે મારે કોને વોટ આપવાનો છે એટલે મહેરબાની કરીને પોતાની જગ્યા પર બેસી રહેજો અને અહીંથી 5-5 મેમ્બર ત્યાં નામ કન્ફર્મ થશે અને ઠીક થશે અને આગળ નીકળશે બરાબર છે પ્રોસિજર ચાલુ કરી પહેલા આપણે ગણપતિ વંદના કરીશું પહેલા ઉમેદવાર પ્રમુખ તરીકે જે છે એ પહેલા બે વોટિંગ કરશે એમના પોતાના પ્રમુખ પછી બધા વારા ફરતી એક એક મેમ્બર આવજો શાંતિથી આવજો ઉમેદવારના નામ છે હસમુખભાઈ સંતલપરા અને સેકન્ડ નંબર રાજુભાઈ ચાવાણીયા એ પ્રમુખ તરીકે ઉમેદવાર છે એમાંથી જેને જે મત આપવો હોય એને આપવાનો તમે રાજુભાઈ લખશો કોઈ ચાલશે રાજુભાઈ ચાપાણીયા લખશો કોઈ ચાલશે હસમુખભાઈ અથવા હસમુખભાઈ સંતલપરા જેટલો ટાઈમ ઓછો થાય એટલું આપણે ઝડપથી બતાવવું કામ આમાં બાકીને કોઈ એટલે મારે ઉતાવળ છે જવું છે ઉતાવળ એને જવાનું આપણે વ્યવસ્થિત લાઈનમાં આવજો બધાનો આજુ નંબર યાદ રાખજો તમને ગણેશ વંદનામાં ઇન્ટરેસ્ટ નથી 2 મિનિટ મને બોલાયો તમે ના ભાઈ 2 મિનિટ આવતો મારો આવતો આપણે અત્યારે ગણેશ વંદના પહેલા કરી લઈએ એના પછી વોટિંગનું કામ ચાલુ કરીશું
વોટ બેંક છે એને આપણે સેન્ટરમાં લઈશું. બે કેન્ડિડેટ બે બંને આજે કદાચ સાથે રહેશે તો બી વાંધો નથી. અને એની હાજરીમાં આપણે વોટ ગણતરી ચાલુ કરીશું. આપણે જે પેન્શન આપ્યું છે એને વધારી છે અને આપણું રિઝલ્ટ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું. આપણી પાસે ડીઆઈ મેમ્બરો હાજર હતા. આજીવન સભ્યો ટોટલ મેમ્બર છે 206 અને એમનું વોટિંગ નવું છે. બહુ સારી સંખ્યામાં આપણે ફોર્મ ભરી આપણે વધારી લઈએ છીએ. 206 માંથી બે પાઠ રાજુભાઈ અને અશોકભાઈ એમનું ભવિષ્યમાં છે નેક્સ્ટ પ્રમુખ માટે. એ રનરઅપ છે 77 અને સામે 129. આનો ડિફરન્સ છે. એના હું સાઈડ બાજુ 77 રાજુભાઈ માટે પ્રમુખ પદ તરીકે આવવાની ધરાવી એમને ખૂબ અભિનંદન. અને સેકન્ડ અને ફર્સ્ટ વિનર કહી શકાય હસમુખભાઈ શંકરભરા 129.
દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.